નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ટાટ સેકન્ડરી અને આમ તો ખાસ ટાટ હાયર સેકન્ડરી માટે 360 ડિગ્રી એપ્રોચ સાથેના નિબંધો તૈયાર કર્યા છે. હું માનું છું ત્યાં સુધી આ પ્રકારે તમે નિબંધ લખશો તો લગભગ 9થી ઓછામાં ઓછા 8 માર્ક સુધી મળવાની સંભાવના રહેશે. હા, તમે કોઈ ભાષાકીય ભૂલો નથી કરતા તો તમે 100% 9+ એટલે કે 10 સુધી કે 9 સુધી માર્ક્સ મેળવી શકો છો. જોઈએ કેવા નિબંધો છે અને કોમેન્ટ સેક્શનની અંદર મને ખાસ જણાવજો કે શું આવા નિબંધો તમે જોયા છે. જોયા હોય તો ખરેખર તમે એક સાચી તૈયારીમાં છો. કોમેન્ટ સેક્શનની અંદર આપણે #HSR લખીએ, વિડીયોને લાઈક કરીએ અને હવે આગળ વધીએ. પ્રથમ નિબંધ છે ડિજિટલ શિક્ષણ, પડકારો અને સંભાવનાઓ. આ નિબંધ તમે કેટલી બધી જગ્યાએ વાંચ્યો હશે, જોયો હશે, તમે પોતે પણ લખ્યો હશે. તો ચાલો આપણે કંઈક નવી રીતે લખીએ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. શિક્ષણ એ માત્ર માહિતીનું સ્થાનાંતરણ નથી, પણ જ્ઞાન, કૌશલ્ય અને સંસ્કારોનું સિંચન છે. જુઓ પ્રસ્તાવના આગળ કેવી છે. આ તો કોટેશન હતું. આજની 21મી સદીના જ્ઞાન આધારિત યુગમાં ડિજિટલ ટેકનોલોજીએ શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ, અહીંયા કદાચ જોડણીમાં ભૂલ છે, બરાબર, અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી છે. પરંપરાગત 4 દિવાલોવાળા ક્લાસરૂમથી આગળ વધીને ઓનલાઈન લર્નિંગ, સ્માર્ટ ક્લાસરૂમ, એડટેક પ્લેટફોર્મ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી સુધીની સફરે શિક્ષણને અત્યંત ગતિશીલ, સુલભ અને વ્યાપક બનાવ્યું છે. આ પ્રસ્તાવના એ બાબતની સાબિતી આપે છે કે તમને ડિજિટલ એજ્યુકેશનની માહિતી છે. કઈ કઈ વાતો ઉપરથી તો જુઓ અહીંયા. ઓનલાઈન લર્નિંગ, સ્માર્ટ ક્લાસરૂમ આ બધા લખશે. બાકી આ રહી જશે. એડટેક પ્લેટફોર્મ્સ બાકી રહી જશે, વર્ચ્યુઅલ રિયાલિટી બાકી રહી જશે. તો આ ખાસ લખવું. આગળ વધીએ. બોડી જોઈએ આપણે એની. સંભાવનાઓ અને સકારાત્મક આયામો જોઈએ. ભૌગોલિક સીમાઓનો અંત કરી દીધો છે ડિજિટલ શિક્ષણે. ડિજિટલ શિક્ષણના કારણે હવે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો વિદ્યાર્થી શ્રેષ્ઠ શિક્ષકો અને વિશ્વસ્તરીય અભ્યાસ સામગ્રી મેળવી શકે છે. આ બધા સકારાત્મક પાસા છે. પછી આપણે એના નકારાત્મક પાસા એટલે કે પડકારો જોઈશું અને એના સમાધાન પણ આપવાના. પ્રશ્નો પૂછીએ તો જવાબ પણ આપવાનો. એટલે વ્યક્તિગત શિક્ષણ એની બીજું સકારાત્મક પાસું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઉપયોગથી વિદ્યાર્થીની ક્ષમતા અને રુચિ મુજબનું કન્ટેન્ટ અને ગતિ નક્કી કરી શકાય છે. ત્રીજી બાબત છે સમય અને ખર્ચની બચત. રેકોર્ડેડ લેક્ચર્સ ને ઓનલાઈન કોર્સીસ દ્વારા વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી અભ્યાસ કરી શકે છે. સમાવેશી શિક્ષણ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અથવા દૂરસંચારના વિસ્તારોમાંથી વસતા બાળકો માટે ડિજિટલ માધ્યમો વરદાનરૂપ સાબિત થયા છે. આ હતા એના સંભવિત જે સંભાવનાઓ છે અને સકારાત્મક પાસાઓ છે. સિક્કાની બે બાજુ હોય એમ તેના ગેરફાયદા અથવા તો એવું કહી શકાય કે એના પડકારો પણ છે એની સમસ્યા પણ છે. પેલું જ આપણે સૌથી આઈએમપી લખીએ તો ડિજિટલ ડિવાઇડ, ડિજિટલ વિભાજન. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજળી, હાઈસ્પીડ ઇન્ટરનેટ અને સ્માર્ટ ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલની અછત છે, જેના કારણે સમાન તક મળતી નથી. ઉપરથી જોઈને નીચે નકારાત્મક પાસા આપી શકાય. સામાજિક વિમુખતા અને માનવ સ્પર્શનો અભાવ. એઆઈ ગમે તે કરી શકે પણ એક ફિઝિકલ ટીચર જે ક્લાસમાં જે સહાનુભૂતિ આપી શકે એ એઆઈ ન આપી શકે. એટલે સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી બાળકોમાં એકલતા, ડિપ્રેશન અને સામાજિક કૌશલ્યનો અભાવ જોવા મળે છે. મશીન જ્ઞાન આપી શકે છે પણ મેં કીધું તેમ સંસ્કાર કે સહાનુભૂતિ જે જીવન શિક્ષણ આપી શકે, જીવન શિક્ષક એ તો ન જ આપી શકે. અંતે જોઈએ તો સાયબર સુરક્ષા અને સ્વાસ્થ્ય પર અસર. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાને કારણે આંખોની નબળાઈ, તણાવ તેમજ ઇન્ટરનેટ પર અસુરક્ષિત કન્ટેન્ટ અને સાયબર બુલિંગનું જોખમ વધ્યું છે. સાયબર બુલિંગ જેવા શબ્દો લખો ને એટલે ઇમ્પ્રેશન વધારે પડે. ઉપસંહાર જોઈએ તો ડિજિટલ શિક્ષણ એ સમયની જરૂરિયાત છે, પરંતુ તે પરંપરાગત વર્ગખંડ અને ગુરુ શિષ્યના પવિત્ર સંબંધોનો વિકલ્પ બની શકતી નથી. આ જ મારો કહેવાનો હેતુ છે. જો ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્ણ અને મર્યાદિત કરવામાં આવે તો તે શિક્ષણને વધુ પ્રભાવી અને સાર્વત્રિક બનાવી શકે. જેમ આપણે શરૂઆત કોટેશનથી કરી એમ અંત પણ કોટેશનથી કરીએ. ટેકનોલોજી એ ઉત્તમ સેવક છે પરંતુ ખરાબ માલિક છે.
શિક્ષણમાં તેનો વેગપૂર્ણ ઉપયોગ જ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. જોઈએ આગળ નિબંધ નંબર 2, મૂલ્યનિષ્ઠ શિક્ષણ સમયની માંગ છે. પ્રસ્તાવના જોઈએ તો સાક્ષરતા એ અક્ષરોનું જ્ઞાન છે, જ્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ જીવનનું સાચું ઘડતર છે. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ માત્ર પદવી મેળવવાનું કે ધનને અર્જન કરવું તે સાધન બની ગયું હોય તેવું પ્રતીત થાય છે. ટેકનોલોજી અને ભૌતિક વિકાસ ભલે ગમે તેટલા ટોચ પર પહોંચ્યા હોય, પરંતુ માનવીય મૂલ્યો, નૈતિકતા, સંસ્કાર અને સહાનુભૂતિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે આજે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે. જો વર્તમાન પરિસ્થિતિ અને પડકારોની ચર્ચા કરીએ તો આજના સમાજમાં ગુનાખોરી, ભ્રષ્ટાચાર, અસહિષ્ણુતા, આત્મહત્યાનું વધતું પ્રમાણ અને કુટુંબ વ્યવસ્થાપનનું જે તૂટવું છે એ માત્ર કાયદાકીય સમસ્યાઓ નથી, પરંતુ તે મૂલ્ય શિક્ષણના અભાવનું પરિણામ છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ નથી, એનું પરિણામ છે આ. માત્ર પુસ્તકીય જ્ઞાન અને માર્કશીટ પાછળની જે દોડ છે વિદ્યાર્થીને ભણેલો ગણેલો તો બનાવે છે, પરંતુ સારો માનવી બનાવવામાં ક્યારેક પાછી કરે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મતે શિક્ષણનું સાચું ધ્યેય માત્ર મગજને તાલીમ આપવાનું નથી, પરંતુ આપણા આત્માને જાગૃત કરવાનું છે. કયા કયા પાસાઓ આવી શકે મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં? તો જુઓ, આયામો કયા કયા, એસ્પેક્ટ્સ કયા કયા છે. એક છે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ. સત્ય, અહિંસા, ઈમાનદારી, કરુણા અને કર્તવ્યનિષ્ઠતા જેવા ગુણોનું બાળપણથી જ સિંચન કરવું જોઈએ. જેમ જાપાનની અંદર 10 વર્ષ સુધી બાળકોને કોઈ એજ્યુકેશન નહીં, માત્ર આ જ બધા ગુણો શીખવવામાં આવે છે, એવું પણ આપણે અહીંયા એડ કરી શકીએ. સામાજિક અને રાષ્ટ્રીય ભાવના, સમાજ પ્રત્યેની જવાબદારી, ભાઈચારો, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવવો. ત્રીજું છે જીવન કૌશલ્યો સાથે સંકલન, ગુસ્સા પર નિયંત્રણ, તણાવ સંચાલન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી. આવું કંઈક શિક્ષણ હોય તો એને મૂલ્યનિષ્ઠ શિક્ષણ કહેવાય. શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓની આમાં શું ભૂમિકાઓ છે? તો મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ પુસ્તકોથી નહીં, પરંતુ આચરણથી શીખવી શકાય. શિક્ષકનું વ્યક્તિત્વ એ વિદ્યાર્થીઓ માટે જીવંત આદર્શ છે. શાળા સ્તરે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યોગ અને નૈતિકતાના પાઠો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય છે. અંતે ઉપસંહાર આપતા આપણે જોઈએ કે દેશનો સાચો વિકાસ માત્ર અર્થવ્યવસ્થા કે આકાશને આમતી ઇમારતોથી નથી થતો, પરંતુ નાગરિકોના ચારિત્ર્યથી થાય છે. જો આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો શિક્ષણમાં બૌદ્ધિક વિકાસની સાથે સાથે મૂલ્યનો દીવો પ્રગટાવવો જ પડશે. બરાબર? ચાલો હવે આપણે કોટેશન આપી દઈએ તો જીવનમાં જો કૌશલ્ય અને સંસ્કારોનો સાથ હશે તો જ દેશનો સર્વાંગી અને સાચો વિકાસ થશે. અંતે આપણે આગળનો નિબંધ જોઈએ, નિબંધ નંબર 3, અને એ છે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. પ્રસ્તાવના છે શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં રમતા હોય છે. ચાણક્ય. આ વર્લ્ડ ફેમસ કોટેશન છે ચાણક્યનું. આની જગ્યાએ તમે કોઈ બીજું તમને ગમતું તમે વાપરી શકો છો. બરાબર? આગળ વધીએ, પ્રસ્તાવના જોઈએ. કોઈ પણ રાષ્ટ્રની અસલી મૂડી તેના સોના ચાંદીના ભંડારો કે વિશાળ ઇમારતો નથી, પરંતુ દેશના નાગરિકોનું ચારિત્ર્ય, બૌદ્ધિક ક્ષમતા અને દેશભક્તિ છે. આ નાગરિકોનું ઘડતર કરવાનું પવિત્ર અને ઉત્તુંગ કાર્ય જો કોઈ કરી શકે તો તે માત્ર ને માત્ર શિક્ષક કરી શકે છે. શિક્ષક એ રાષ્ટ્રનો સાચો ઘડવૈયો છે, સાચો શિલ્પી છે. કોમેન્ટની અંદર હેશટેગ આપો ફટાફટ, બાકી હોય તો, અને લાઈક કરો વિડીયોને. ચાલો આગળ વધીએ. રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું જે યોગદાન છે, કી કોન્ટ્રીબ્યુશન છે એ જોઈએ તો ચારિત્ર્ય અને સંસ્કાર નિર્માણ એક શિક્ષક કરી શકે. શિક્ષકે માત્ર ગણિત વિજ્ઞાનના સૂત્રો નથી શીખવતો, પરંતુ વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતા, શિસ્ત, નૈતિકતા અને માનવતાના બીજ રોપે છે. ભવિષ્યના નેતાઓ અને સંશોધકો એટલે કે રિસર્ચરનું ઘડતર કરે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામથી લઈ અને અનેક મહાનુભાવોના ઘડતર પાછળ એક સમર્પિત શિક્ષકનો જ હાથ હતો. સામાજિક પરિવર્તનનું માધ્યમ, અંધશ્રદ્ધા, કુપ્રથાઓ અને ભેદભાવો સામે લડીને સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પૂરો પાડવામાં શિક્ષક અગ્રેસર ભૂમિકા ભજવે છે. તો આ નિબંધો મિત્રો
નવા નથી, તમે આવા નિબંધો આગળ વાંચ્યા હશે, બટ આપણે જે કોમ્બિનેશન કર્યું છે એસ્પેક્ટ્સ લઈને, પાસાઓ લઈને, કદાચ એ તમને નવા લાગ્યા હશે. કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવજો અમારી મહેનત તમને કેવી લાગી છે. આગળ વધીએ. રાષ્ટ્રીય અખંડિતતા અને સદભાવના. વિવિધતામાં એકતાની જે ભારતીય મૂલ્યને બાળકના મનમાં દ્રઢ કરવાનું કાર્ય શાળાના વર્ગખંડમાં જ શરૂ થાય છે. બરાબર. આગળ જોઈએ. આધુનિક યુગમાં શિક્ષક સમક્ષના જે પડકારો છે તે આજના કોમર્શિયલ ટેકનોલોજી પ્રધાન યુગમાં શિક્ષકની ભૂમિકા વધુ પડકારજનક બની છે. માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર ટ્યુટર બનવાને બદલે વિદ્યાર્થીનો સાચો માર્ગદર્શક એટલે કે મેન્ટર બનવું એ આજની જરૂરિયાત છે. સરકારે અને સમાજે પણ શિક્ષકને યોગ્ય સન્માન અને સ્વાયત્તતા પૂરી પાડવી જોઈએ. ઉપસંહાર છે. એક દેશનું ભવિષ્ય તેના વર્ગખંડમાં ઘડાય છે અને તે વર્ગખંડની ધરી શિક્ષક છે. રાષ્ટ્ર નિર્માણની આ મહાયજ્ઞમાં શિક્ષક એ અગ્નિ સમાન છે જે પોતે બળીને અન્યને પ્રકાશ આપે છે. અંતે કોટેશન આપીએ કે સાચું શિક્ષણ એ જ છે જે જીવન જીવવાની કળા શીખવે અને મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રની રચના કરે. તો મિત્રો, અહીંયા આપણે આપણા જે 360 ડિગ્રી એપ્રોચના જે 3 નિબંધો હતા આજના એ આપણે પૂર્ણ કરીએ છીએ. આવા